ભવિષ્યની ચિંતા નહીં, પરંતુ ભવિષ્ય માટે ચિંતન કરો, ભવિષ્યનું ચિંતન કરો. દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને આપણે આજે વાત કરીશું એક નવી વાર્તા વિશે. લોકમાન્ય ટિળક બધા જ જાણતા હશો. બહુ સાહસી હતા. કોઈ દિવસ ફ્યુચર માટે ટેન્શન નતા લેતા, ભવિષ્યની ચિંતા કર્યા વગર જીવતા હતા. યુવાનીમાં એમણે પૂનામાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ નામે એક શાળાની સ્થાપના કરેલી અને આ શાળાનું સંચાલન પણ એ પોતે જ સંચાલક હતા, એ જ કરતા હતા. ઉપરાંત એક શિક્ષક તરીકે પણ એ ફરજ અદા કરતા હતા. એટલે આ કામના બદલામાં એ માત્ર 30 જ રૂપિયા વળતર લેતા હતા. એટલે આથી એક મિત્ર હતા, એમણે એવું કહ્યું કે ભાઈ, આટલા પગારમાં તો તમે ભવિષ્ય માટે કશું નહીં બચાવી શકો અને મરશો ને ત્યારે બાળવા માટે લાકડા કહો તો આપણે બીજા પાસેથી માગવા પડશે, એ માટે પૈસા નહીં હોય. એટલે ટિળકે બહુ ગંભીર અવાજે કહ્યું કે મારા અગ્નિ સંસ્કાર અને મોતની ચિંતા હું શા માટે કરું? એ ચિંતા તો સમાજને હોવી જોઈએ ને. ભઈલા હવે હું મરી જઈશ તો હું પોતે જ મારું અસ્તિત્વ નથી એ જોવા માટે હું હાજર નથી, તો મારે એનું ટેન્શન શું કામ લેવાનું? દોસ્ત, કહેવાનો આશય એ છે, જો લોકોને યોગ્ય લાગશે તો મારા અગ્નિ સંસ્કાર કરશે. જો મારા માટે એટલી પણ ભાવના નહીં હોય તો દુર્ગંધથી બચવા માટે પણ એમને મારી લાશનો નિકાલ તો કરવો જ પડશે ને. કહેવાનો આશય એ છે કે ચિંતા નહીં, ચિંતન કરો. એટલે સરદાર પૂર્ણસિંહ એવું કહેતા કે પોતાની જાતને વધુમાં વધુ સારી બનાવવાનો પ્રયત્ન કર્યા કરવો તે જ વીરતા છે અને એ જ સાચું પરાક્રમ છે. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું કોઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.